રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજરોજ મુસ્લિમોના તહેવાર ઈદે મિલાદુન નબી એટલે કે 12મી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ કાઢીને ઉજવણી કરાઈ હતી। મુસલમાનોના ઓલિયા રસૂલે પાકનો દિવસ એટલે કે 12મી શરીફનો દિવસ હોય કે જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી ચોક વિસ્તારમાં લઈ ગાંધી ચોક, ઝિકરિયા ચોક, મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું અને આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી રૂપે નયાઝના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે, જેમાં કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયામાં રાતના રોશનીથી ઝળહળી કરવામાં આવ્યું હતું અને સવારથી સર્વે મુસ્લિમ યુવાઓ, બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી। ઉપલેટા હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનોનું ગાંધી ચોક ખાતે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈબી આર પટેલ સાહેબ, એએસપી સિમરન ભારદ્વાજ, ઉપલેટા પીએસઆઈ સહિત તમામ પોલીસ સ્ટાફ સહિત એસઓજી અને એલસીબી પોલીસ દ્વારા સાથ સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણી અને સાથ સહકાર આપ્યો હતો। हनीफ कादर कोटी मुस्लिम अग्रणी है। आज माहे रबीउल अव्वल हिजरी 1447 अपने इमाम हजरत हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम नो जन्म दिवस है। आज सवारे 5:18 તેઓની વિલાદત થઈ છે અને એની યાદમાં આ પ્રોગ્રામ બનાવવામાં આવે છે। આજે સવારથી તમામ મસ્જિદો ભરચક હતી અને બાલ મુબારકની ઝિયારતો કરવામાં આવેલ હતી। 10 વાગે ઉપલેટા નિયામતમાંની દરગાહથી આખો જુલુસ કાઢવામાં આવેલ હતો। આ જુલુસ આપણે સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ અને એને કારોબારી એના મેનેજમેન્ટ હેઠળ આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે। લાલાભાઈ નવસા બાવા સાહેબના નેક ફરજન સિદ્ધભાઈ બાવાની, એની ટીમ, બબલુ બાપુ, અનિભાઈ કોડી, ભાઈભાઈ કોડી, દિલાવર દિલાભાઈ, એ બધાએ આજે પ્રોગ્રામમાં હાજર હતા। પ્રોગ્રામને સફળ બનાવવામાં તમામે અગ્રણી ભાગ ભજવેલ હતા। આ જુલુસ આપણે પંચાયત ચોકથી થઈ જુમા મસ્જિદ, સોની બજારથી ઝકરિયા ચોકથી ગાંધી ચોક અને ગાંધી ચોકથી સીધો બરફના કારખાનાથી મદીના મસ્જિદમાં આ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ છે। આજે પોલીસ બંદોબસ્ત ટોપ છે અને આ 12 દિવસ પોલીસ બંદોબસ્ત સારો હતો, કારણ કે મુસ્લિમ અને હિન્દુના બંને તહેવારો હતા એટલે ખાસ તકેદારીના પગલા લે માટે તેઓ આપણે જેતપુરથી પર આવેલા હતા, ધોરાજીના પર સાહેબ આવ્યા હતા અને આપણે ઉપલેટાના પટેલ સાહેબે બહુ સારો બંદોબસ્ત ગોઠવેલ હતો। આ પ્રસંગે સુન્ની મુસ્લિમ જમાત તેઓનો આભાર માને છે। સાથોસાથ જીબી તરફથી જે વ્યવસ્થા કરવામાં આવેલી હતી, મામલતદાર ખાતા તરફથી નગરપાલિકા તરફથી બધી સેવા આપવામાં આવેલ છે, એ તમામનો સુન્ની મુસ્લિમ જમાત આભાર માને છે। આજરોજ ઉપલેટા ટાઉનમાં ઈદ ઉલ મિલાદ પાક પરની ઉજવણી થઈ રહી છે, જેમાં 5000 જેટલા લોકો ભાગ લઈ રહ્યા છે। અહીંયા લોકલ પોલીસના સાથે એલસીબી અને એનફોજીના માણસો પણ ઉપલબ્ધ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવી રહ્યો છે। અહીંયા ખાસ કરીને ઉપલેટા ટાઉનની એકતાના રિફ્લેક્શન કરવા માટે હિન્દુ ભાઈઓ દ્વારા મુસ્લિમ ભાઈઓના સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।